ઓમ નમો નારાયણ મિત્રો, આજે મારા મિત્રો સાથે એક સુરતમાં કિસ્સો બન્યો એની આપણે વાત શેર કરું છું મિત્રો. હવે એક મોબાઈલમાં આપણે જો કે સોશિયલ મીડિયા પર તમે પણ જોયો હશે આ વિડીયો, અને મોબાઈલમાં એક પેપરની ક્લિપ સાથે આવ્યો છે, તો થોડુંક વાંચી અને આપ સૌને સંભળાવું. 2 દિવસ પહેલાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલતી હતી. એ બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો, પરંતુ પોલીસ ઉપર હુમલો કરનાર જે દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં પોલીસે દરોડો પાડ્યો, તો જે મહેફિલના લોકો હતા એ ડાયરેક્ટ પોલીસ ઉપર હુમલો કર્યો. જેમનો યુવાન જૈનમ શાહ રૂપિયાના નશામાં પોલીસ ઉપર હુમલો કર્યો. પોલીસની કામગીરી દખલગીરી રોકાવટ કરી ગંભીર ગુનો કર્યો. તેમ છતાં અલથાણ પોલીસે માત્ર માફીનામું લખાવી જૈનમ શાહને છોડી મૂકતા ભારે વિવાદ સર્જાયો. સિટી લાઇટથી વેસુ તરફ જતા ગોયકા સ્કૂલ પાસે આવેલી KS આંતરવન હોટલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી આધારે અલથાણ પોલીસ મથકના PSI પટેલ દરોડો પાડ્યો. પોલીસ આવતા જ હોટલના પાછળના ગેટમાંથી મોટાભાગના માલે તુજારો લક્ઝુરિયસ કારમાં બેસી ભાગી છૂટ્યા હતા. PSI ઓફિસરો સાથે ઘરોબે હોવાનો રોજ જમાવનાર સમીર શાહ જન્મદિન નિમિત્તે યોજી હતી. પોલીસે હોટલની બહાર પાર્ક કરાયેલી કારમાંથી બિયરની ટીમ કબજે કરી હતી. બિયરના બોટલો કબજે કરી હતી. કારમાંથી વ્રજ શાહની ધરપકડ કરી હતી. બિયરની બોટલ સમીર શાહ લાવ્યા હોવાનો તેણે કબૂલાત કરી. દરમિયાન સમીર શાહના 19 વર્ષીય પુત્ર જનીમને કારમાંથી બહાર નીકળવાનું PSI પટેલે કહેતા તેણે બહાર નીકળી PSI સાથે ઝપાઝપી કરી, પોલીસ સાથે મારામારી કરી. પોલીસ કાર્યવાહી દખલગીરી કરી હતી. જૈનમ શાહ સાથે તેની માતા અને અન્ય મહિલાઓ પણ પોલીસની કાર્યવાહી વિક્ષેપ પહોંચાડવા જૈનમ બચાવવા પ્રયાસ કર્યો હતો. સમીર શાહે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઓળખાણ આપી કેસ રફેદફે કરવા દબાણ કર્યું, પરંતુ સમગ્ર ઘટના વિડીયો વાયરલ થયો છતાં પોલીસ જૈનમ શાહને તમામને પોલીસ મથકે લઈ અને સમીર શાહ તેમજ વ્રજ શાહ સામે ગુનો નોંધ્યો, પરંતુ પોલીસ ઉપર હુમલો કરી પોલીસની કામગીરી દખલ દેનાર જૈનમ શાહને માફીનામું લખાવી અને જવા દેવામાં આવતા અલથાણ પોલીસ તેમજ DCP નિધિ ઠાકોરની કામગીરી સાથે પણ શંકાની સોય તકાઈ રહી છે. જો કે નિધિ ઠાકોરે જણાવ્યું છે કે જૈનમ શાહની ભૂમિકા ધ્યાનમાં આવશે તો ચોક્કસ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જૈનમ શાહની ગરીબ પરિવારનો કોઈ ગુનેગાર માફી લખી આપશે તો શું પોલીસ છોડી મૂકશે? આ સવાલ પર લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હવે સુરતમાં આપણે કિસ્સો બન્યો છે, મેં તમને એડ્રેસ આપ્યું છે અહીંયા, અને પૈસાવાળાના છોકરાઓ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ કરતા હતા અને અહીંયા પોલીસે દરોડો પાડ્યો. તો એ છોકરાઓએ પૈસાવાળાના છોકરાઓએ પોલીસ સામે ઝપાઝપી કરી, કાટલા પકડી અને સામે આવી ગયા. એ વિડીયો તમે સોશિયલ મીડિયા પર આવી ગયો છે, તમે જોઈ જશે મિત્રો. તો આવા માણસોને પોલીસે ખાલી માફીનામું લખાવી અને બધાને જવા દીધા, કેમ કે પૈસાવાળાએ ઉપર ફોન કરી સાહેબોને અને દબાણ કર્યું. હવે આ પોલીસની કામગીરી ઉપર સવાલ થાય ને. આ જે આપણું કાનૂન છે એ બધાય માટે સરખું હોવું જોઈએ. હવે સામાન્ય માણસે કદાચ ગુનો ન પણ કર્યો હોય, કોઈક હેલ્મેટ ન પહેર્યું હોય, કોઈક પાસે PUC ન હોય, આવા સામાન્ય ગુનોમાં પણ જોકે એ કંઈ મોટા ગુના ન કહેવાય અને હેલ્મેટનો એ પણ બહુ કાયદો ન કહેવાય, પણ આવા અમુક આપણે ગુના ન કર્યા હોય, સાદા માણસો હોય, છતાં પણ આપણે
ખોટી રીતે હેરાન કરે છે અને પૈસાવાળાના છોકરાઓ ગુનાહ કરે છે છતાં પણ માફીનામું લખી અને છૂટી જાય છે. તો પૈસાવાળા, રૂપિયાવાળા અને રાજકીય કોઈ પક્ષવાળા અને સામાન્ય જનતા આ બધાય માટે કાનૂન અલગ અલગ કેમ છે? કાનૂન બધાય માટે એક સરખું હોવું જોઈએ. તો આવા સવાલોને લઈ અને મિત્રો તમને વાત કરી છે. એટલે આવું વલણ ન જવું જોઈએ. બધો જ કાનૂન બધા માટે એક સરખું હોવું જોઈએ, પણ આવું નથી થતું. તો એક થાય આપણે પોલીસને કહીએ કે ભાઈ જે ગુનાહ કરે એને સજા આપો, ભલે પછી પૈસાવાળાના હોય કે ના. જો કે નાનો માણસ ગુનાહ તો બહુ ઓછા કરે છે, માત્ર પૈસાવાળાના અને નેતાઓના માણસો જ વધારે, છોકરાઓ જ વધારે ગુનાહ કરતા હોય છે. એ પછી ગમે તે હોય, પણ કાનૂન બધા માટે એક સરખું રાખે એવી આશા રાખું. ઓમ નમો નારાયણ.